31મું MCQ આપણે સ્ટાર્ટ કરશું હવે. JEE ABC સમાંતર શ્રેણીમાં હોય. ABC શેમાં છે? સમાંતર શ્રેણીમાં. એટલે આપણને ઓટોમેટિક ખબર પડે કે 2B બરાબર A + C. બરાબર. હવે તો જે પાછળથી જોઈન થયા છે ને એમને આ બધો ખ્યાલ આવવા માંડ્યો હશે ધીમે ધીમે. બરાબર ને? બરાબર, યાદ રહેતું જતું હશે 2B બરાબર A + C કેમ થાય છે. કોઈને બાકી કેમેસ્ટ્રીનું હવે નહીં ને? ચાલો તો આગળ જઈએ આપણે. પ્રશ્ન શું છે? પ્રશ્ન એવો છે કે શ્રેણીમાં તો થાય AC અને AB, AC અને AB, BC અને AB, CA અને CB ના ગુણોત્તર મધ્યક DEF હોય. એટલે D કોનો ગુણોત્તર મધ્યક છે? DA કોનો ગુણોત્તર મધ્યક છે? AC અને AB નો ગુણોત્તર મધ્યક છે. શું છે? ગુમ છે, ગુણોત્તર મધ્યક છે. તો D ગુણોત્તર D² બરાબર શું થાય? AC × AB. આ સમજાવવું જોઈએ. આ સમજાય છે? બે સંખ્યાઓનો ગુણોત્તર મધ્યક કોઈક હોય G, તો આપણે G² બરાબર A × B લખતા. આપણા કિસ્સામાં A એટલે AC છે અને B એટલે AB છે અને ગુણોત્તર મધ્યક G ની જગ્યાએ શું છે? D છે. રાઈટ. તો D² બરાબર AC × AB. આટલું થયું. ધ્યાન આપજો બધાય. તો સમજવાનું આ જ હતું AC અને AB. તો આપણે D² બરાબર કેટલા મળ્યા? તો કે A² BC. આટલું મળ્યું આપણને. રાઈટ. નેક્સ્ટ શું છે? નેક્સ્ટ EA કોનો ગુણોત્તર મધ્યક છે? EA વાંચો રકમ. રકમમાં ધ્યાન આપો. BC અને AB. કોનો? BC અને AB નો ગુણોત્તર મધ્યક છે, ગુમ છે. તો શું થઈ જાય? એને આપણે મેળવવા જવા પડે. શું થાય? E² બરાબર BC × AB. ખ્યાલ આવ્યો? તો E² બરાબર કેટલા આવશે? E² બરાબર AB²C. રાઈટ. આ પરી નંબર 1 અને આને 1 કહીએ, આને 2 કહીએ અને આને 3 કહીએ. ચલો નેક્સ્ટ આગળ જોઈએ. આગળ શું કીધું છે? તો CA અને CB નો ગુણોત્તર મધ્ય કેટલો? F છે. તો F એ કોનો? CA અને CB નો શું છે? ગુમ છે. તો શું આવશે? F² બરાબર CA × CB. તો F² બરાબર શું આવશે? ABC². તમે આદત જોઈ, પહેલા A લખવાનો, પછી B લખવાનો, પછી C લખવાનો. જો વર્ગ આવતો હોય તો આપવાનો, ન આવતો હોય તો નહીં આપવાનો, જેથી ભૂલ થવાની શક્યતા ઓછી થઈ જાય. હવે પ્રશ્ન શું છે? પ્રશ્ન એવો છે D² E² અને F² કઈ શ્રેણીમાં છે? AP એટલે સમાંતર શ્રેણી, GP એટલે સમગુણોત્તર શ્રેણી, HP એટલે સ્વરિત શ્રેણી અને એક પણ નહીં એટલે એક પણ નહીં, એની કોઈ શ્રેણી નથી. તો આપણે હવે નક્કી કરવાનું છે કે કયા કયા પદ જે રહ્યા D² E² અને F² કઈ શ્રેણીમાં છે, આ નક્કી કરવાનું છે. બરોબર. તો આપણી પાસે બે રસ્તા છે કે પહેલા તો આપણે E² ને 2 વડે ગુણીએ, 2E² મેળવીએ, 2 ગુણ્યા વટલું પદ મેળવીએ, બરાબર. પહેલું વત્તા ત્રીજું થઈ જાય તો કઈ શ્રેણી થાય? સમાંતર શ્રેણી. રાઈટ. અને જો વચલા પદનો વર્ગ કરીએ એ આ બેના ગુણાકાર જેટલો થાય તો કઈ શ્રેણી થાય? સમગુણોત્તર. અને સ્વરિતની વાત તો પછી થઈ ને. બરાબર. સ્વરિત કેવી રીતે મેળવવી એ તમને મેં શીખવાડેલું છે. એમાં આપણે શું કરવાનું? તો કે 2 1/E² બરાબર 1/D² અને 1/F² આવું થાય. સોરી, પ્લસ 1/D² પ્લસ 1/F² થાય. આ પ્લસ છે, ગુણાકાર નથી. આ પ્લસ છે અને આ ગુણાકાર છે એટલે ડોટ આપણે દર્શાવી દઈએ. બરાબર ને? એટલે થોડુંક અલગ પડે. તો આ કઈ શ્રેણી થઈ જાય? સ્વરિત શ્રેણી. એટલે આપણે ત્રણેય મેળવવા પડશે, ચેક કરવું પડશે કે શું બને છે. તો સ્ટાર્ટિંગ કરીએ આનાથી. તો પહેલા મેળવીશું શું? 2E². 2E² એટલે E² કિધર હે? આવી પરિણામ નંબર 3 શું છે? AB²C. કારણ લખવાનું પરી નંબર 3. તો આપણને મળ્યું 2E² કેટલું મળ્યું? 2AB²C. આટલું મને મળ્યું 2E². રાઈટ. પછી આપણે કોનો બેનો સરળ કરશું? તો કે D² + F². D² એટલે કેટલા છે? A²BC પ્લસ F² એટલે કેટલા છે? ABC². કારણ શું છે? પરી નંબર 2 એડ 4. ઓકે. તો તમને અહીંયા શું કોમન નીકળશે? તો કે ABC કોમન નીકળે. હે? તો શું બનશે? A + C. અને A + C એટલે શું લખાય? શું લખાય? 2B. મૂકી દઈએ 2B. અહીંયા મૂકો 2B. કારણ શું? તો કે પરી નંબર 1. તો તમને કેટલો જવાબ મળશે? 2
એ બી સ્ક્વેર સી આના જેટલો મળી ગયો તો તમને 2e² બરાબર d² પ્લસ f² થતું હોવાથી આન્સર શું આવશે એપી એટલે કે સમાંતર શ્રેણી આ આપણો જવાબ બનશે દાખલો થઈ ગયો પૂરો ફટાફટ લખી નાખો નેક્સ્ટ દાખલો આપણે જોઈએ દાખલા નંબર છે 32 એક્ઝામ્પલ નંબર 32 कोई बाकी हो तो क्यों थोड़ी और उभो रहो छे कोई बाकी ચાલો જોઈએ 32 એમસીક્યુ શું આપ્યું છે એમાં આપણને તો એમાં આપણને આવું કીધું છે સાંભળો પી તથા ક્યુની વચ્ચે બે સમાંતર મધ્યક A1 A2 પી તથા ક્યુની વચ્ચે કેટલા સમાંતર મધ્યક A1 અને A2 એવા બે સમાંતર મધ્યક પછી બે ગુણોત્તર મધ્યક એટલે પી અને ક્યુની વચ્ચે બે ગુણોત્તર મધ્યકને શું કહેશું G1 અને G2 બરાબર છે આ આપ્યા છે ને બીજું તમને શું કીધું છે આગળ એમ કીધું છે અને બે સ્વરિત મધ્યક એટલે P અને Q ની વચ્ચે બે સ્વરિત મધ્યક કયા કીધા H1 અને H2 આ આપેલા હોય તો નીચેનામાંથી શું સાચું છે આવું કીધું છે દાખલ કરવામાં આવે તો નીચેનામાંથી શું સાચું છે તો દાખલ કરો એટલે પહેલા કેસ નોંધાવવો પડે બરાબર પછી કેસ નોંધાવો પછી જે બાટલા દવા ઉતરે બધી વસ્તુ અલગ છે તો આપણે આની અંદર આને A1 ને A2 એડ કર્યા તો આ કઈ A1 A2 એ કઈ શ્રેણીના કયા ગુણોત્તર મધ્યક છે સોરી કયા મધ્યક છે સમાંતર મધ્યક આ કયા છે સમગુણોત્તર આ કયા છે સોરી એટલે આટલું મગજમાં રાખજો હું લખતો નથી પણ આટલું મગજમાં રાખજો તો સમાંતર મધ્યક હોય એનો મતલબ શું થાય A1 માઇનસ P A2 માઇનસ A1 Q માઇનસ A2 આ સમજાય છે બીજું પદ માઇનસ પહેલું પદ ત્રીજું પદ માઇનસ બીજું પદ ચોથું પદ માઇનસ ત્રીજું પદ બધાય સમાન હોવા જોઈએ કારણ કે તો જ સમાંતર શ્રેણી કહેવાય તો હવે તમે આવું હોય x બરાબર y બરાબર z તો x બરાબર z પણ લખી શકો કે નહીં તો હું કામ આવું કર્યું ભાઈ આવું હું કામ કર્યું તમને પાછળ સમજાશે જરૂર પડશે આપણે એટલે પણ મને કઈ રીતે ખબર પડી કે જરૂર પડી જશે A1 અને A2 અંદર ઉમેરે P અને Q વચ્ચેનો સંબંધ જોવાનો છે તો હવે તમે શું કરશો A2 ના બાદ લેશો તો A1 પ્લસ A2 બરાબર કેટલા થઈ જશે P ને આ બદલી લેશો P પ્લસ Q આવું કંઈક મને મળ્યું રાઈટ ઓકે તો તમે જોશો ને તમારા ઓપ્શન્સ છે ઓપ્શન્સ બધા કેવા છે G1 G2 A1 A2 H1 H2 A1 A2 G1 G2 H1 H પણ એ જોઈએ ને બીજા કંઈ આપ્યા જ નથી એટલે A1 A2 G1 G2 ને H1 H2 ક્યાંય P ને Q છે નહીં એટલે અત્યારે P પ્લસ Q ની જગ્યાએ ક્યાંક મારે શું મૂકવાનું આવશે A1 પ્લસ A2 ખબર પડી ગઈ આટલી ઓકે ચાલો હવે આ કેવા મધ્યક છે સમગુણોત્તર મધ્યક હોય તો શું થાય ભાઈ ઊભા થવો જોઈએ તું ઊભો થઈ જાય વાંધો તું બે દેતો લખી ઊભો થઈ તું ઊભો થઈ તું આને શું કહેવાય જીવન ને જીવન શું કહેવાય હે ગુણોત્તર શું ગુણોત્તર જોશથી બોલ આમ પી અને ક્યુ ને શું કહેવાય સમગુણોત્તર પછી તાર નામ શું ભૌતિક કંજરિયા તો એમાં ગુણોત્તર પછી શું આવે મધ્યક એની સરનેમ આવે કે નહીં ગુણોત્તર એકલું નથી ગુણોત્તર મધ્યક જીવન શું છે ગુણોત્તર મધ્યક G2 શું છે ગુણોત્તર મધ્યક મેં તમને 2-3 વાર વાત કરતા જોયા છે એટલે હવે વાત કરતા જોઈ જઈશ તો તકલીફ પડશે બરાબર છે એટલે બે હાથ જોડીને વિનંતી કે આપણે અવાજ નહીં કરીએ વાતું નહીં કરીએ ધ્યાન આપશો અહીંયા બરાબર બેસી જાઓ ચાલો હવે શું કરશો અહીંયા G1 બાય P ખબર પડે હે G2 બાય G1 અને Q બાય G2 ખબર પડી ગુણોત્તર મધ્યકનો મતલબ એમ થાય બીજું પદ ભાગ્યા પહેલું પદ ગુણોત્તર સરખો હોવો જોઈએ તો હવે તમે જોશો અહીંયા G2 G1 છે G1 બાય P ને Q બાય G2 છે તો પહેલા અને ત્રીજાનો ભાગ લઈ લેવાય જેમ અહીંયા આગળ કર્યું એમ તો શું થશે G1 બાય P બરાબર Q બાય G2 G2 આ બાજુ ગુડાય તો શું થઈ જાય G1 ઇન્ટુ G2 બરાબર P ઇન્ટુ Q ચાલો આટલું પૂરું થયું હવે આ કેવા છે
સ્વરિત. તો આપણી પાસે સ્વરિતના સૂત્રો નથી, આપણે એને શેમાં કન્વર્ટ કરવાના? સમાંતર. ધ્યાન આપજો, આ કેવા છે? સ્વરિત શ્રેણી સૂચવી દે છે આવડવા. તો આપણે એમાં શેમાં કન્વર્ટ કરવા છે? સમાંતરમાં. તો 1/p 1/h1 1/h2 અને 1/q આ શેમાં કન્વર્ટ થઈ ગયું? સમાન. હવે રૂલ્સ બધા કયા એપ્લાય થાય? સમાંતરના. ખબર પડી ગઈ? સ્વરિતનું કંઈ આવડે નહીં એટલે એક જ ધંધો કરવાનો, બધાને ઊંધા કરી નાખવાના અને પછી બધા સમાંતર શ્રેણીના સૂત્રો વાપરવા માંડવાના. ઓકે, તો ચાલો આમાં સમાંતર શ્રેણી સૂત્રમાં શું કરશો? 1/h1 1/p બરાબર 1/h2 1/h1 બરાબર 1/q 1/h2. જરૂર p અને q ના સંબંધ નહીં પડશે, કારણ કે p અને q કાઢી નાખવાના છે. તમારા ઓપ્શનમાં ક્યાંય p અને q નથી. g1 g2 h1 h2 a1 a2 આટલા જ છે. તો તમે આ બેનો ઉપયોગ કરો શું થાય? 1/h1 1/p 1/q 1/h2 h2 આ બાજુ આવી જાય 1/h1 1/h2 બરાબર 1/p 1/q. હવે ક્યાંકથી શરૂઆત કરવી પડશે. અહીંયાથી શરૂઆત કરો, અહીંયાથી શરૂઆત કરો, અહીંયાથી શરૂઆત કરો. તમે જ્યાંથી શરૂઆત કરવાની ઈચ્છા પડી ત્યાંથી, તો અહીંયાથી શરૂઆત કરાય. શું કામ? કારણ કે ઓપ્શન્સ બધા તમે જોશો ને અંશ અને છેદવાળા છે. અહીંયાથી શરૂઆત કરવાનો મતલબ શું થાય? એનો મતલબ એવો થાય, અહીંયા લસા લ્યો શું થાય? h1 h2 છેદમાં h1 h2. અહીંયા શું થાય? p q છેદમાં pq. આ ખબર પડી ગઈ? તો h1 h2 h1 h2 આવા કંઈક ઓપ્શન હશે અંદર, બરાબર છે? ક્યાંક ક્યાંક તો છે. તો અહીંયા આપણે h1 h2 છેદમાં h1 × h2 બરાબર p q ની જગ્યાએ કેટલા લખવાના? શું લખવાનું? a1 a2. pq ની જગ્યાએ કેટલા લખવાના? pq ની જગ્યાએ કેટલા લખવાના? g1 g2. આ પરિણામ નંબર 2. તો તમને અહીંયા કારણમાં લખી નાખવાનું 1 અને 2. તો આ આપણો જવાબ, પણ આવો કોઈ જવાબ નથી ને? તો આને અહીંયા લઈ જાઓ, આને અહીંયા લઈ જાઓ તો શું થાય? g1 g2 છેદમાં h1 h2 બરાબર a1 a2 છેદમાં h1 h2 આવું બની જાય છે. રાઈટ? ક્લિયર? આના આધારે આપણે બીજા ઘણા દાખલાઓ પણ થઈ શકતા હોય છે આવા સૂત્રોના આધારે, પણ કેટલાક યાદ રાખવા એટલે આપણે નથી યાદ રાખતા. ઓકે, લખી નાખો. 33 MCQ. એમાં આપણને એવું કીધું છે કે સરસ મજાનો દાખલો છે, તમે ક્યારેય નહીં જોયો એ ટાઈપનો. 6 6 6 6 6 6 6 6 6 કેટલા છ ખબર નહીં, n વખત. કદાચ તમે 6 6 6 લાખ વખત લખી નાખો તો 6 6 6 6 6 6 6 6 6 એનો વર્ગ પ્લસ 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 8 8 8 8 8 n વખત બરાબર 4 4 4 4 k વખત. બરાબર છે? તો k બરાબર કેટલા આ આપણે મેળવવાનું. તો k બરાબર કેટલા? અહીંયા n છે અને અહીંયા k છે, આટલું મગજમાં રાખજો. અને આપણે મેળવવાનું શું છે? k. આપી દીધા શું છે? n આપી દીધા અને મેળવવાના છે k. એટલે k નો જવાબ કોના સ્વરૂપમાં આવશે? n ના સ્વરૂપમાં. કાં n+1 છે, કાં 2n છે, કાં n છે, કાં n2 છે. કયો જવાબ છે? એ ખબર છે, કારણ કે નીચે લખેલું છે 2n જવાબ છે. ચાલો હવે ધ્યાન આપજો. તો બહુ સરસ દાખલો. 6 કોઈ મને જવાબ આપજો. 6 60 600 6000 60000. આ તમને જવાબ શું આપવાના? જો 6 6 6 6 6. સમજે છે તમને વાત? તો આ 6 6 6 6 6 એને શું લખાય? 6 + 60 + 600 હતું. 6 6 6 6 એને આપણે કન્વર્ટ શેમાં કરી દીધું? સરબાડામાં. જોયું તમે? પ્લસ 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 કેટલી વખત? n વખત. આપ્યું નહોતું પ્લસ, પણ હું લઈ આવ્યો પ્લસ. આ સમજાણું પ્લસ કેમ થઈ ગયું? 6 + 60. જો એ મારો કહેવાનો મતલબ આ છે, તમને 3 છગડા આપ્યા છે તો તમે 3 છગડા વિશે વિચારો. ચાલો, તો આનો જવાબ 666 થઈ જાય કે નથી થઈ જતો? તો 666 ની જગ્યાએ 6 60 ને 600 ન લખી શકો. જો જે ચોથો છગડો આપી દીધો તો એ 6000 આવે, બધા આવે જ છે. ચોથો છગડો છે જ તે છે ને? ઓકે. પ્લસ 8 માં શું થશે? 8 + 80 + 800 + અપ ટુ કેટલી વખત? n વખત. બરાબર. અહીંયા શું થશે? 4 + 40 + 400 + k વખત. n વખત નહીં, કેટલી વખત? k વખત. ખબર પડી ગઈ એટલી? ઓકે. આમાંથી
કોમન શું નીકળે? 6 કોમન નીકળે. રેડી? અંદર શું વધે? 1 + 10 + 100 અપ ટુ n વખત એનો વર્ગ. આવું n વખત. બરોબર છે? n વખત આખાનો વર્ગ. બરોબર છે? ખબર પડી એટલી? તો આ વર્ગ કોને કોને મળવાનો છે? 6 ને મળવાનો છે અને આ કાઉન્સને પણ મળવાનો છે. આ ખ્યાલ આવ્યો બધાને? એક સ્ટેપ કટ કર્યું, ન ખબર પડી ને? આમાંથી 6 કોમન નીકળ્યા, પણ 6 નો કોમન નીકળે, 6 નો વર્ગ કોમન નીકળે. આમાંથી કોણ કોમન નીકળશે? 8. અહીંયા શું વધશે? 1 + 10 + 100 અપ ટુ n વખત. બરોબર છે? બરાબર. આમાં શું નીકળશે? 4. અહીંયા શું વધશે? 1 + 10 + 100 કેટલી વખત? k વખત. ઘણા એમ થશે સાહેબ અહીંયા વર્ગ કોમન કાઢો તો અહીંયા કેમ નહીં વર્ગ કોમન કાઢો? કારણ કે અહીંયા વર્ગ આપ્યો છે, અહીંયા આપ્યો નથી. બરોબર છે? ઓકે, ચાલો. 6 નો વર્ગ કેટલો થાય? 36. આ તમને શું દેખાય છે? સમગુણોત્તર શ્રેણી દેખાય છે. એમાં પ્રથમ પદ શું છે? 1 છે. r ની n ઘાત. r કેટલું છે? 10 છે. એની n ઘાત -1 છેદમાં 10 - 1 એનો શું છે? વર્ગ. ખબર પડી એટલી? આ કેવી રીતે આવી ખબર પડી? r ની n ઘાત -1 upon r - 1. મગજ દોડાવી નક્કી કર્યું. a 1 છે અને r 10 છે. ઓકે, 8 ના 8. અહીંયા શું આવશે? 1 10 ની n ઘાત -1 upon 10 - 1. ઓકે, બરાબર ના બરાબર 4. અહીંયા શું આવશે? 1 10 ની k ઘાત -1 upon 10. કેમ અહીંયા k ઘાત? k વખત છે એટલે ખબર પડી. આમાં n પદ નથી, આમાં k પદ છે એટલે r ની n ઘાત ની જગ્યાએ શું આવશે? r ની k ઘાત. ઓકે, તો અહીંયા તમે જોશો 36. ઓકે, અને અહીંયા શું આવશે? 10 ની n ઘાત -1 નો વર્ગ છેદમાં 10 - 1 નો વર્ગ એટલે 9 નો વર્ગ એટલે 9 × 9. સમજાવું કેમ 9 × 9 એમ કે? ખ્યાલ આવી ગયો? 10 - 1 એટલે 9, પણ વર્ગ છે. આને વર્ગ મળી ગયો, આને 1 ને તો વર્ગ દેવાય જ નહીં, જરૂરત જ નથી એક પાસે તો. બરોબર છે? પ્લસ ના પ્લસ 8 ના 8. અહીંયા શું આવશે? 10 ની n ઘાત -1 upon 9. અહીંયા શું આવશે? 4 10 ની k ઘાત -1 upon 9. 9 ચોક 36 છે. તો અહીંયા શું આવ્યું? 4 10 ની n ઘાત -1 નો વર્ગ પ્લસ 8 10 ની n ઘાત -1 આખાનો લસા કેટલો આવશે? 9. આ સમજાણી વાત જુઓ જોઈએ. 4 10 ની n ઘાત -1 નો વર્ગ પ્લસ 8 10 ની n ઘાત -1. આની પાસે 9 છે, આની પાસે 9 છે એટલે લસા 9 આવ્યો. અહીંયા શું છે? 4 10 ની k ઘાત -1 upon 9. 9 9 ઉડી ગયા. ચાલો હવે શું કરશું જો? તો 4 10 ની n ઘાત -1 કોમન ન કઢાય. કેમ ન કઢાય? કાઢવા જ કોમન. હાલો કાઢ લઈએ. 4 તમારે થોડું કન્ફ્યુઝન વધી જશે એટલે હું નથી કોમન કાઢતો. હા, આપણે થોડુંક અઘરું નથી કરવું, સહેલું કરી નાખીએ. અઘરું કરીશું તો ભાગ ગોથા ખાઈશો. આ 4 ના 4. અહીંયા 10 ની n ઘાત નો વર્ગ -2 × 10 ની n ઘાત પ્લસ 1. આ સમજાણું બધાને શું કર્યું? શું કર્યું? a - b નો સ્ક્વેર, a સ્ક્વેર - 2ab + b સ્ક્વેર પ્લસ 8 × 10 ની n ઘાત -1 બરાબર 4 10 ની k ઘાત -1. હવે આમાંથી તમે જોશો આની પાસે 8 છે, આની પાસે 4 છે, આની પાસે 4, 4 ને કાઢીએ કોમન. અંદર શું વધે? 10 ની n ઘાત નો વર્ગ એટલે 10 ની 2n. ખબર પડે? n × 2 2n -2 × 10 ની n ઘાત પ્લસ 1 આટલું વધ્યું. પ્લસ આમાંથી 4 કોમન લીધે કેટલા વધ્યા? 2. સમજાય છે કેમ 2 થઈ ગયા? 4 સૌથી બહાર નીકળી ગયા. સમજાય છે વાત? 4 સૌથી બહાર નીકળી ગયા. 2 10 ની n ઘાત -1 બરાબર 4 10 ની k ઘાત -1. 4 4 હવે ઉડી જાય. ખબર પડી ગઈ? તો અહીંયા શું આવશે જુઓ? 10 ની 2n ઘાત -2 × 10 ની n ઘાત પ્લસ 1 પ્લસ 2 × 10 ની n ઘાત -2. આ સમજાવું? 2 × 10 ની n ઘાત -2 બરાબર શું આવ્યું? 10 ની k ઘાત -1. આ ગયા. શું આવ્યું? 10 ની 2n ઘાત -1 બરાબર 10 ની k ઘાત હામાં -1 ગયા. શું આવ્યું? 10 ની 2n બરાબર 10 ની k એટલે કે k બરાબર
2n આપણો દાખલો થઈ ગયો પૂરો k બરાબર 2n બરાબર છે પડી ખબર ઓકે ચાલો હવે આપણે જોવાનું છે ઘનમૂળ માટે 24-28 ની રીત કઈ રીત 24-28 ની રીત એના માટે કેલ્ક્યુલેટરની જરૂર પડશે કોઈ તમને એમ કહે કે ઘનમૂળ મેળવો તો કેલ્ક્યુલેટરની મદદથી મેળવી લેવાનું કેલ્ક્યુલેટરમાં કે ઘનમૂળ છે જ નહીં વર્ગમૂળ છે ઘનમૂળ ના હોય અને તમારે ઘનમૂળ મેળવવાનું થયું અને આવશે એવું ઘનમૂળ મેળવવાનું છે તમારે સાયન્સ પૂરું કરશો એ દરમિયાન લગભગ 7 થી 8 વાર ઘનમૂળ મેળવવાનું આવશે વધારે વાર આવે તોય ના તો આપણને બધાને ખબર છે 8નું ઘનમૂળ કેટલું થાય 8નું ઘનમૂળ કેટલું થાય 2 આ તો તમને ખબર છે 8 છે એટલે હમણાં આની જગ્યાએ તમને એમ આપે 27-28નું ઘનમૂળ કેટલું થાય તો આપણે નથી આવડતું બરાબર તો 8નું ઘનમૂળનો જવાબ તો ખબર છે આપણે કેલ્ક્યુલેટરની મદદથી 8નું ઘનમૂળ 2 લાવશું શું કરશું કેલ્ક્યુલેટરની મદદથી 8નું ઘનમૂળ 2 લાવશું સમજવા પૂરતું એટલે આપણે જવાબ ખબર હોય તો મજા આવે ને નકર હું આ 27-28નું ઘનમૂળ મેળવું તમે આ કરો પણ એનો જવાબ તમને ખબર હોવી જોઈએ તો આનો જવાબ આપણને ખબર છે 8નું ઘનમૂળ કેટલું આવે 2 તો તમારે કોનું ઘનમૂળ મેળવવાનું એ જોવાનું આ જવાબ નહીં જોવાનો જવાબ તો પછી આવશે તો તમારી દબાવવાનું આ કેલ્ક્યુલેટરમાં 8 દબાવો બધા પહેલાં 8 દબાવ્યું કેલ્ક્યુલેટર છે બધા પાસે 8 દબાવ્યું પછી આનો મિનિંગ સમજવાનું 2 વાર વર્ગમૂળ દબાવવાનું કેટલી વાર 2 વાર 1 અને 2 દબાવ્યું પછી ગુણાકાર દબાવવાનો શું દબાવવાનો ગુણાકાર શું દબાવવાનો એક જ વાર દબાવવાનો હો ગુણાકાર પછી 4 વાર વર્ગમૂળ દબાવવાનું કેટલી વાર 4 વાર 1 2 3 4 વળી પાછું શું દબાવવાનો ગુણાકાર ગુણાકાર દબાવવાનો પછી કેટલી વાર વર્ગમૂળ દબાવવાનું 2 વાર 1 2 પછી વળી પાછું શું દબાવવાનો ગુણાકાર શું દબાવવાનો ગુણાકાર પછી કેટલી વાર વર્ગમૂળ દબાવવાનું 8 વાર 1 2 3 4 5 6 7 8 આટલું થાય ને પછી બરાબર દબાવવાનું નહીં ભૂલવાનું બરાબર દબાવો કેટલો જવાબ આવે છે 1.999999 નિયરલી ઇક્વલ ટુ શું કહેવાય 2 શું કહેવાય 2 ખ્યાલ આવી ગયો સમજાણી વાત તો આને કહેવાય 24-28ની રીત 24-28ની રીતમાં શું કરવાનું 2 વાર વર્ગમૂળ યાદ રાખવાનું આપણે 24-28ની રીત આમ હું લખતો જાઉં છું 24-28નો મિનિંગ શું થાય 2 વાર વર્ગમૂળ ગુણ્યા 4 વાર વર્ગમૂળ ગુણ્યા 2 વાર વર્ગમૂળ ગુણ્યા 8 વાર વર્ગમૂળ અને છેલ્લે બરાબર આ દબાવવાનું ભૂલવાનું નહીં બરાબર દબાવવાનું બાકી જવાબ મળશે નહીં હવે આપણે કોનું ઘનમૂળ જાણીએ 27નું ઘનમૂળ કેટલું આવવાનું છે 3 આવે કેટલું આવવાનું છે 3 તો હાલો ચલો આપણે 27નું મેળવીએ પહેલાં શું દબાવશો 27 પછી શું કરવાનું 2 વાર વર્ગમૂળ અહીંયા જોવાનું 2 વાર વર્ગમૂળ પછી શું દબાવવાનું ગુણાકાર પછી 1 2 3 4 વાર વર્ગમૂળ પછી ગુણાકાર પછી કેટલી વાર વર્ગમૂળ 2 વાર 1 2 પછી વળી પણ શું દબાવવાનું ગુણાકાર પછી 8 વાર વર્ગમૂળ 1 2 3 4 5 6 7 8 અને પછી શું દબાવવાનું બરાબર કેટલો જવાબ આવ્યો 2.999999 એટલે નિયરલી ઇક્વલ શું સમજવાનું 3 તો તમને કોઈ પણ માન લો કે હવે એમ કે 87-68નું ઘનમૂળ મેળવો તો સિમ્પલ છે 87-68 લખી નાખવાનું શું કરવાનું 87-68 લખી નાખવાનું 2 વાર વર્ગમૂળ 87-68 1 2 વાર વર્ગમૂળ ગુણાકાર 1 2 3 4 ગુણાકાર 1 2 ગુણાકાર 1 2 3 4 5 6 7 8 અને બરાબર 37.76 સમથિંગ આવ્યું તો આપણે ફરીથી મેળવી લઈએ 87-68 2 વાર વર્ગમૂળ 87-68 1 2 વાર વર્ગમૂળ ગુણાકાર 1 2 3 4 ગુણાકાર 1 2 3 ભૂલાઈ ગયું 87-68 2 વાર વર્ગમૂળ ગુણાકાર 1 2 3 4 ગુણાકાર 1 2 ગુણાકાર 1 2 3 4 5 6 7 8 અને જવાબ આવ્યો 20.61 બરાબર 20.61 આ આપણું ઘનમૂળ થઈ ગયું તો આવડી ગયું બધાને ઘનમૂળ હવે આટલું લખી નાખશો ઘનમૂળ માટેની રીત અને છે ને તમારે ભવિષ્યમાં જરૂર પડે ને ત્યારે તમે આ યાદ રાખજો શું યાદ રાખવાનું 24-28 શું યાદ રાખવાનું 24-28 ડન છે શું મેળવશો લો બધા અહીંયા ધ્યાન આપજો 2 મિનિટ પૂરતું ધ્યાન આપ 2 મિનિટ પૂરતું કેટલી મિનિટ પૂરતું 2 મિનિટ હવે લોગેરિધમ શીખી લઈએ અત્યારે આપણી પાસે સમય છે ને તો બધું શીખી લઈએ ભવિષ્યમાં બધાનો ઉપયોગ તો થવાનો જ છે
ચલો અહીંયા ધ્યાન આપો. લોગ જોવાનું થાય ને લોગ, તો લોગ ટેબલ વાપરવાનું. કેલ્ક્યુલેટરમાં જોવાય છે, પણ એ રીતે તમને નહીં શીખવાડો, એ તમને પૃથ્વી સાહેબ શીખવાડી દેશે. બરાબર? કેલ્ક્યુલેટરમાં તમે લોગ જોઈ શકો, આવી જ રીતે કેલ્ક્યુલેશન કરવું પડે. બરાબર છે? તો લોગેરિધમ જોવા માટે થઈ અને આપણે માન લો કે તમને કોઈ એમ કે લોગ 3.782 આનો લોગ જુઓ. કેટલો? લોગ 3.782 આનો લોગ જુઓ. તો લોગ ટેબલ કાઢો બધા ફટાફટ. એક બેન્ચ એક તો મિનિમમ હોવું જ જોઈએ, ન હોય તો કહેજો. કેમ નથી લાવ્યા ભાઈ? એક પાછળ આપી દેતો, પાછળ આપી દે, આપી દે. બધા ટેબલે એક લોગ હોવો જોઈએ. અવાજ નહીં. ચાલો હવે એક લોગ ટેબલ મારે જોશે, તું આમાં જોશે. તો તમારે ધ્યાન આપો, લોગ 3.782 નો લોગ જોવો છે. કેટલો લોગ જોવો છે? 3.782. આમાં કે 3 છે, પહેલું પેજ જ ફેરવશો ને અહીંયા લોગેરિધમ છે. તો 10 થી તો સ્ટાર્ટ થાય સાહેબ. ક્યાંથી સ્ટાર્ટ થાય? 10 થી. તમારે 10 થી સ્ટાર્ટ થાય ને લોગ, કે બીજા 1 થી સ્ટાર્ટ થાય? 10 થી જ થતો હોય બધાને લોગ. બરાબર? તો તમારે લોગ 3.782 માં જોવા જવાનો 37 નો લોગ. શેનો લોગ જોવા જવાનો? એક આંકડા પછીમાં જોવા જવાનું. 37 માં જુઓ, 37 ની લાઈન દેખાણી બધાને? 37 ની લાઈનમાં 8 આગળ ઊભું રહેવાનું. 8 આગળ ક્યાં? 8 કયું જોવાનું? તો જો ઉપર લખ્યું હોય 0 1 2 3 4 5 6 7, એમાં 8 અને 37 મેચ કરવાના. હું શું બોલું છું? અહીંયા આગળ 37 છે. જો ધ્યાન આપો, 10 થી સ્ટાર્ટ થાય 37 છે. પછી અહીંયા 0 1 2 3 4 5 6 7 8 છે. દેખાય? આ 37 અને 8 ને મેચ કરવાના. ક્યાં આગળ મેચ થાવ છો જુઓ જોઈએ. તો 37 નો 8 માં તમે જાશો તો પોઈન્ટ, એને બોલવાનું 0.5775. શું બોલવાનું? 0.5775. યાદ રાખજો. શું લખવાનું? 0.5775. તો 37 નું 8 નું પતી ગયું. હવે કોણ બાકી રહ્યું? 2. 2 માટે થઈને તમે જોશો ને આગળ મીન ડિફરન્સ એવું લખ્યું છે. એમાં 1 2 3 તમારે 2 ને મેચ કરવા જવાનું. 2 ને મેચ કરો તો 2 આગળ કેટલી કિંમત મળે? 2 જ મળે. એટલે 2 ઉમેર દેવાના. કેટલો જવાબ આવશે? 0.5777. આ આપણો જવાબ આવ્યો. 0.57. સાહેબ હજી કંઈ ખબર પડી નહીં હરખી? પડી ગઈ? આવડી ગયું? ચાલો હું જો ફરીથી એક લોગ લખું છું. લોગ 8.746. તો 87 નું 4 માં જોવા જવાનું. 87 નું 4 માં જોવા જાઓ તો ઈ થાય છે 0.9415. 87 નું 4 માં પતી ગયું. હવે 6 માં ડિફરન્સ જોવા જવાનો. 6 માં ડિફરન્સ કેટલો બતાવે છે? કંઈ 6 ની લાઈનમાં મેચ કરવાનું. મેચ કરવાતા જવાનું. સમજીને પડે છે? તો કેટલા છે? 3. અહીંયા 3 ઉમેરી દો. કેટલો? 0.9418. ધેટ ઇઝ ધ આન્સર ઓફ લોગ. આવડી ગયું જોતા? હે? બધાને આવડી ગયો? એમ સરસ. તો ચાલો એક લોગ જોવાનું કહું છું, જોઈ જુઓ. લોગ 37.82. ક્યાં જોયું તું? એ તો 3.782 જોયું. આ શું આવ્યું? 37.82. શું આવ્યું? પ્લીઝ અહીંયા ધ્યાન આપો. તમને નહીં આવડે હજી. તમે એટલું જ શીખા છો. એક આંકડા પછી પોઈન્ટ આવે ને તો શું કરવાનું? ખબર પડી? તમે હજી સુધીમાં મારી પાસે શું શીખા? બીજાને આવડતી વસ્તુ લાગે. મારી પાસે અત્યારે શું શીખા? એક આંકડા પછી પોઈન્ટ આવે તો શું કરવાનું? 3.782 હોય તો 37 નો 8 માં 2 માં જોવા જવાનું. પણ ઓલરેડી 37.82 હોય તો શું કરવાનું? તો લોગ ત્યારે જ જોવાય કે એક આંકડા પછી પોઈન્ટ આવે તો જ લોગ જોવાય, નકર લોગ જોઈ જ ન શકો. તો આને એક આંકડા પછી પોઈન્ટમાં કન્વર્ટ કરવાનું. કેવી રીતે કન્વર્ટ કરશો? જુઓ, 3.782 ગુણ્યા 10 આમ લખાય. 37.82 શું લખાય? 3.700. એક આંકડા પછી જ પોઈન્ટ આવવો જોઈએ, ગમે તેમ થાય. પોઈન્ટ એક આંકડા પછી જ આવવો જોઈએ. ખબર પડી ગઈ? ઓકે. તો હવે આને log a ઇન્ટુ b શું લખાય? log a વત્તા log b. સમજાણી વાત? તો તમને ખબર છે આધાર કેટલો હોય? 10. આધાર કેટલો હોય? 10. હવે log 37 નો 8 માં અને 2 માં જોવા જવાનું. તો 37 નો આપણે જુઓ, મને ખબર છે 37 નો 8 માં જુઓ કેટલો છે? 0.5775. અને 2 માં ડિફરન્સ કેટલો છે? 2. એટલે 0.5777. અને log 10 10
કેટલી કિંમત થાય? આ 10 કેવી રીતે ખબર પડી? log a into b, log a વત્તા log b, તો અહીંયા કેટલું આવશે? 1. log 10 ની કિંમત કેટલી થાય? મેં તમને શીખવાડ્યું હતું. log 10 10 તો 1 થાય, log e તો 1 થાય, log 2 2 તો 1 થાય. આવું બધું મેં તમને શીખવાડેલું હતું. ઓકે, તો આનો જવાબ કેટલો આવશે? 1.5777. આ તમારો જવાબ. આવડું જોતા? આવડું કે નહીં? હજી આપણે એક મેળવી લઈએ. અહીંયા મેળવું છું. log 0.3782. log તો શું કરશો? 0.3782 log 3.782 ગુણ્યા 10 ની માઇનસ 1 ઘાત. આ સમજાય છે? 3.782 ગુણ્યા, તમારે એક આંકડા પછી પોઈન્ટ લાવવાનો ગમે એમ કરીને. આમ ખસી ગયો તો આમ લઈ જવાનો, આમ ખસી ગયો તો આમ લઈ આવવાનો. મૂળ તમારે એક આંકડા પછી પોઈન્ટ લાવવાનો. હવે શું કરશો? log 3.782 વત્તા log 10 ની માઇનસ 1 ઘાત. સમજાય છે? 10 ની માઇનસ 1 ઘાત. શું કરશો? આનો જવાબ તો ખબર છે, પણ માઇનસ 1 ઘાત ઉડીને આગળ આવે. સમજાય છે? log 3.782 માઇનસ 1 log 10. ખબર છે? 10 ની સમથિંગ ઘાત હોય તો ઉડીને આગળ આવે. તો અહીંયા તમારો જવાબ, આનો જવાબ તો તમને ખબર છે કેટલો છે, એ તો જોતા આવડી ગયો ને. 0.5777 માઇનસ અહીંયા શું આવ્યું? 1. આની બાદબાકી કરો, તમારો જવાબ આવશે -0.3223. માઇનસ જવાબ આવશે. આવો કંઈક જવાબ ટૂંકમાં આટલામાંથી એકાદ હશે. ના, 0.3 નહીં, 4 હશે. 4223. ખબર પડી ગઈ? એ લોગ જોતા આવડી ગયું ભાઈઓ બહેનો? થોડું ઘણું આવડી ગયું? 50-50% જેવું? આટલું લખી નાખો અને લોગ સમજી લેજો. અને તમારે બહુ જરૂર પડશે લોગ જોવાની. અને આટલું લખી નાખો એટલે હું તમને છે ને 1-2 તમને અહીંયા રકમ લખી દઉં છું, એ ઘરેથી ગણીને લેતા આવજો. અને અત્યારે ગણી નાખશું તોય વાંધો નથી, પણ પહેલાં આટલું લખજો. આ હોમવર્ક. લોગ હા, બાકી બુકમાં જ લખવાનું તમતાર. આટલા તમારે હોમવર્ક ઘરેથી કરતું આવો. આટલા લોક જોવાના.